તો આ તરફ દેશભરમાં ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ઈદને લઈ દેશભરની મસ્જિદોમાં મોટી સંખ્યામાં લોકોએ નમાઝ અદા કરી છે। આકાશમાં ચાંદ દેખાતા જ બીજા દિવસે ઈદની નમાઝથી ઈદની શરૂઆત થાય છે, ત્યારે દરેક શહેરમાં ઈદની નમાઝનો સમય અલગ અલગ હોય છે। દિલ્હીની જામા મસ્જિદમાં સવારે નમાઝ અદા કરવામાં આવી હતી, ત્યારે આ દરમિયાન હજારો લોકો એકઠા થયા હતા। દિલ્હી, અલીગઢ, જયપુર, હૈદરાબાદ, મદુરાઈ, કોઇમ્બતુર, ભોપાલ અને પટના સહિત દેશભરની મસ્જિદોમાં લોકોએ નમાઝ અદા કરી હતી। ઈદ ઉલ ફિત્ર દરમિયાન મીઠી વાનગીઓ, ખાસ કરીને વર્મીસીલી બનાવવાનો પણ રિવાજ છે અને આજના દિવસે લોકો એકબીજાને ગળે લગાડે છે અને એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવે છે અને એકબીજાને પ્રેમથી ઘરે બોલાવીને બનાવેલી મીઠાઈઓ અને વાનગીઓ પીરસે છે। ત્યારે તહેવાર નિમિત્તે લોકો એકબીજાને ઈદી એટલે કે ભેટ પણ આપતા હોય છે। તો ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર એવા રમજાન માસની મુસ્લિમ બિરાદરો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં મોટી સંખ્યામાં નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરવામાં આવી। અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી, ત્યારે નમાઝ અદા કરી તમામ લોકો એકબીજાને ગળે લગાવી અને ઈદ ઉલ ફિત્રની શુભેચ્છા પાઠવી। અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે નમાઝ અદા કરવામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોના ભાઈઓ પહોંચ્યા હતા અને સાથે એકબીજાને ગળે લગાડી ઈદની શુભેચ્છાઓ પાઠવતા જોવા મળ્યા હતા। હર્ષોલ્લાસ સાથે આ ઈદ પર્વની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં થઈ રહી છે અને અલગ અલગ રીતે આની ઉજવણી કરવામાં આવી રહી છે। અલગ અલગ શહેરોમાં મોટી સંખ્યામાં નમાઝ અદા કરવામાં આવી અને ઈદની ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે।